તકેદારી અંતર્ગત જલાલપુર તાલુકાના દીપલા બોરસી માછીવાડ સુધી સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ મહાનિરીક્ષક શ્રી દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર યુજી પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએન પટેલ તેમજ મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અન્વયે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના દરિયા વિસ્તાર દીપલાથી બોરસી માછીવાડ સુધી ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિ, વાહનો, બોટો, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।